નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા પોતાના ઘરમાંથી આ 5 વસ્તુઓ કાઢી નાખજો, નહીં તો અનર્થ થઈ જશે અને માતાજી તમારી ઉપર ક્રોધિત થઈ જશે અને તમારા ઘરમાં ઘોર ગરીબી આવી જશે। આથી મિત્રો, તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમે પોતાના ઘરની આ 5 વસ્તુઓ બહાર કાઢી નાખજો અને જો તમે આ વસ્તુ કરશો તો મિત્રો તમારા ઘરમાં કુળદેવીનો વાસ થશે કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। તેમજ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો જડમૂળમાંથી સમાપ્ત થઈ જશે અને તમારો પરિવાર પ્રગતિના પંથે ચાલવા લાગશે। તેની સાથે જ મિત્રો, આ ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે અમુક એવા શુભ કાર્ય હોય છે કે જે પોતાના ઘરમાં અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી માતા અને મા દુર્ગાનો વાસ થઈ શકે। તો મિત્રો, જો તમે આ ચૈત્ર નવરાત્રિના વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમે નવરાત્રિમાં સાક્ષાત કુળદેવીને પોતાના ઘરમાં બોલાવી શકશો। તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં મા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, દેશભરમાં નવરાત્રિનો ઉત્સવ બહુ જ ધામધૂમથી મનાવવામાં આવે છે। મિત્રો, નવરાત્રિનો અર્થ એ થાય છે કે નવ વિશેષ રાતમાં આપણે માતા કુળદેવીની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। તેમજ મિત્રો, આ નવરાત્રમાં દેવી શક્તિ અને તેના 9 વિશેષ રૂપોની પૂજા અર્ચના કરવાનું વિધાન છે। મિત્રો, દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી લઈને 9મી સુધી ચૈત્ર નવરાત્રિનો તહેવાર મનાવવામાં આવે છે। મિત્રો, નવરાત્રિમાં જગતજનની આદ્યશક્તિ માં દુર્ગાના 9 રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, શુભ ફળની પ્રાપ્તિ માટે મહિલાઓ દ્વારા વ્રત રાખવામાં આવે છે। તો મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રિની તારીખ, સમય અને શુભ મુહૂર્તને લઈને ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો ઉઠતા હોય છે કે આ વખતે ચૈત્ર નવરાત્રિ ક્યારે રહેવાની છે। અમુક લોકો એવું વિચારે છે કે આવનારી ચૈત્ર નવરાત્રિ આ તારીખે અથવા તો આ તારીખે શરૂ થવાની છે। તો મિત્રો, આવો અમે તમને આજના વિડીયોમાં ચૈત્ર નવરાત્રિની સાચી તારીખ, શુભ મુહૂર્ત વિશે જણાવી દઈએ। અને મિત્રો, આના પછી આપણે એક ખાસ અને મહત્વની વસ્તુ વિશે જાણશું કે નવરાત્રિ શરૂ થતા પહેલા તમે પોતાના ઘરમાંથી આ 5 વસ્તુ કાઢી નાખજો, નહીં તો માતાજી તમારી ઉપર સદા ક્રોધિત રહેશે કે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી પણ આવી શકે છે। અને જો મિત્રો તમે નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમે આ 5 વસ્તુ પોતાના ઘરમાંથી બહાર કાઢી નાખો છો તો મિત્રો તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા ઘરમાં ઘોર ગરીબી તેમજ દરિદ્રતા પણ આવી શકે છે। જો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થતો હશે તો તેની જગ્યાએ તમે આ વસ્તુ નવરાત્રિ પહેલા નહીં બહાર કાઢો તો લક્ષ્મી માતાની બહેન અલક્ષ્મી પણ પ્રવેશ કરી શકે છે। આથી મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને ચૈત્ર નવરાત્રિની એવી દુર્લભ જાણકારી આપવાના છીએ કે જેવી જાણકારી તમને બીજે ક્યાંય નહીં મળી શકે। આથી મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના માતાજીના વિડીયોને આખો જોવા વિનંતી, જેથી કરીને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે। મિત્રો, હિન્દુ પંચાંગ પ્રમાણે અમે તમને આવનારી ચૈત્ર નવરાત્રિ ક્યારે છે એ જણાવવાના છીએ। તો મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ આવનારી 29 માર્ચના દિવસે શરૂ થઈ રહી છે। એની સાથે જ મિત્રો, ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના થતી હોય છે। આથી મિત્રો, નવરાત્રિના 9 દિવસ સુધી નવદુર્ગામાં 9 રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિના છેલ્લા 3 દિવસોમાં સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિ જે બહુ જ ખાસ હોય છે। એના કારણે મિત્રો, સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિના દિવસે ઘણા બધા જ ઘરોમાં કુળદેવીની પૂજા અર્ચના થતી હોય છે તેમજ તેનો હવન પણ કરવામાં આવે છે, સાથે જ કન્યા પૂજન પણ કરવામાં આવે છે અને બીજા અન્ય ધાર્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવતા હોય છે। અને મિત્રો, આ નવરાત્રિના 9 દિવસો જે હોય છે એ બહુ જ શુભ સંયોગ વાળા હોય છે। તો આવો મિત્રો, આપણે જાણીએ કે ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા અષ્ટમી અને મહાનવમી ક્યારે છે તેમજ તેનું શુભ મુહૂર્ત શું રહેશે। તેની સાથે જ મિત્રો, આપણે જાણશું કે તમારે આ ચૈત્ર નવરાત્રિ આવતા પહેલા પોતાના ઘરમાંથી કેવી કઈ અશુભ વસ્તુ તમારે બહાર કાઢી નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં મા કુળદેવીનો વાસ થઈ શકે અને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે। તો મિત્રો, જો તમે ઘટ સ્થાપના કરવાના હોય તો મિત્રો આવનારી 30 માર્ચના દિવસે કરજો। અને મિત્રો, તમને જણાવી જ દઈએ કે આવનારી 29 માર્ચે ગ્રહણ રહેવાનું છે।
પણ મિત્રો આ ગ્રહણ ભારતમાં નથી રહેવાનું, એટલે કે મિત્રો સૂતક અને ગ્રહણથી કોઈ આપણને વાંધો આવવાનો નથી. તો મિત્રો આ સમયમાં તિથિ અનુસાર ચૈત્ર નવરાત્રિ છે એ આવનારી 29 માર્ચના દિવસે રવિવારે શરૂ થઈને આવનારી 7 એપ્રિલના દિવસે રવિવારે પૂર્ણ થશે. તો મિત્રો આ આવનારી ચૈત્ર નવરાત્રિની શરૂઆત અને સમાપન રવિવારના દિવસે જ થવાનું છે. અને મિત્રો માતા રાણીની સવારી છે એ આ વખતે હાથી ઉપર રહેવાની છે, એટલે કે મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિમાં માતાજી છે એ હાથી ઉપર સવારી કરીને આવવાના છે. તો મિત્રો આ શુભ દિવસોમાં જ જો તમે માતા રાણીના દુર્ગાને વિશિષ્ટ રૂપથી પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા ઘરમાં જે કંઈ પણ ગરીબી તેમજ દરિદ્રતા હોય છે એ જડમૂળમાંથી સમાપ્ત થઈ શકે છે. તેની સાથે જ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, ગ્રહ દોષ, નજર દોષ, બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જાય છે. તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે અમુક એવા શુભ કાર્યો છે કે જે તમારે અવશ્ય જ કરી લેવા જોઈએ. અને સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે પોતાના ઘરમાંથી એવી કઈ 3 વસ્તુ કાઢી જ નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં માતા કુળદેવીનો વાસ થઈ શકે. તો મિત્રો આ વસ્તુ વિશે જાણીએ એના પહેલા હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે. અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે. તો આવો મિત્રો જાણીએ કે તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે પોતાના ઘરમાંથી આ વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ. તો મિત્રો જો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા મિત્રો તમારે પોતાના ઘરને બધી જ જગ્યાએ સાફ સફાઈ અવશ્ય જ કરી લેવી જોઈએ અને તમારે પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ કે જેથી કરીને મિત્રો નવરાત્રિ શરૂ થાય એ પહેલા જ માતા કુળદેવીનો વાસ તમારા ઘરમાં થઈ શકે અને તમારા પર બંને હાથોથી આશીર્વાદ આપી શકે. મિત્રો નવરાત્રિ આવતા પહેલા સૌપ્રથમ પોતાના ઘરની સફાઈ અવશ્ય જ કરી લેવી જોઈએ. મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ વધારાનો સામાન હોય અથવા ફાટેલા કપડાં હોય એ તમારે બહાર કાઢી નાખવા જોઈએ. આથી મિત્રો ઘરમાં જે ચૂનો પડેલો વધારાનો સામાન હોય એ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને લાવે છે. આથી તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા આ વસ્તુ પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એને પહેલા પોતાના ઘરમાંથી એવી વધારાની વસ્તુઓ હોય એને જરૂર બહાર કાઢવી જોઈએ. અને મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારને ફૂલોથી તેમજ આસોપાલવ તેમજ આંબાના પાનના હારથી શણગારી લેવો જોઈએ કે જેથી કરીને મિત્રો તમારા ઘરમાં માતાજીનો સૌપ્રથમ પ્રવેશ થઈ શકે અને તમને સુખ સમૃદ્ધિથી તમારા ઘરને ભરી શકે. અને મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે નવરાત્રિ શરૂ થાય એના પહેલા માતાજીની ચોકી કાગળ પાથરી બનાવતા હોય છે. તો મિત્રો આ વસ્તુ આપણા શાસ્ત્રોમાં બહુ જ અશુભ માનવામાં આવે છે. આથી તમારે કાગળની ચોકી ન બનાવવી જોઈએ. મિત્રો માતાજીની જો સ્થાપના કરતા હોય એટલે કે તમે ચોકી બેસાડતા હોય, આપણે સૌપ્રથમ માતાજી બેસાડવાના હોય તો આપણે એક પાટલા ઉપર લાલ કલરનું કપડું મૂકીને પછી જ માતાજીનો ફોટો અથવા મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. આ વસ્તુ મિત્રો બહુ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો તમારે આ જગ્યા ઉપર કાળો અને સફેદ રંગનું કપડું ભૂલથી પણ ન મૂકવું જોઈએ. અને સાથે એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમે લાલ કપડું મૂકો છો તો એ કપડું ફાટેલું ન હોવું જોઈએ. તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે બીજી કઈ અન્ય એવી વસ્તુ છે જે તમારે ચૈત્ર નવરાત્રિ આવતા પહેલા પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ. ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે મિત્રો જો પોતાના ઘરના મંદિરમાં માતાજીનો ફોટો અથવા તો એવી ખંડિત મૂર્તિ હોય તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવી જોઈએ. એટલે કે મિત્રો તેને કોઈ પણ વહેતા પાણીમાં, નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ. આવી ખંડિત મૂર્તિ અથવા ફાટેલો ફોટો નવરાત્રી દરમિયાન પોતાના ઘરમાં એટલે કે મંદિરમાં રાખો છો તો મિત્રો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ પણ આપી શકે છે. તમારા ઘરમાં આનાથી ઘોર ગરીબી આવી શકે છે. આથી મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે પોતાના ઘરના મંદિરમાં માતાજીની ખંડિત મૂર્તિ અથવા ફાટેલો ફોટો હોય તો તમારે જરૂર બહાર કાઢી નાખવો જોઈએ.
કારણ કે મિત્રો આ પ્રકારની ખંડિત મૂર્તિ અથવા ફોટો આપણે પોતાના ઘરમાં નવરાત્રી દરમિયાન રાખીએ છીએ તો મિત્રો આ વસ્તુ છે એ આપણા દુર્ભાગ્યને લાવે છે અને આપણું નસીબ પણ આપણા સાથ નથી આપતું. મિત્રો આપણે ક્યારેય પણ નવરાત્રી દરમિયાન આવી ખંડિત મૂર્તિની પૂજા અર્ચના ન કરવી જોઈએ. તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે નવરાત્રી દરમિયાન નવરાત્રીના શરૂઆતના દિવસોમાં જ પોતાના ઘરની આજુબાજુમાં એટલે કે મુખ્ય દ્વારની આજુબાજુ કબાડ જેવી વધારાની વસ્તુઓ ભેગી કરીને મૂકી દેતા હોય છે. તેની સાથે જ અમુક લોકો એવા છે કે જે પોતાના ઘરના માળિયામાં કે તેની નીચે કે ઉપર અથવા તો કબાટની ઉપર અમુક એવી વધારાની વસ્તુઓ રહેવા દે છે કે જે બહુ જ અશુભ માનવામાં આવે છે. આનાથી મિત્રો આપણા ઘરમાં જ નકારાત્મક ઉર્જા છે એ ઘર કરી જાય છે અને આ વસ્તુ પોતાના ઘરમાં રહેવાથી માતાજી છે એ આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી. આથી મિત્રો તમારે આવી વધારાની વસ્તુ ચૈત્ર નવરાત્રી આવતા પહેલા પોતાના ઘરમાંથી અવશ્ય જ બહાર કાઢી નાખવી જોઈએ. અને જો આપણે આ ભૂલ કરીએ છીએ તો મિત્રો આપણા ઘરના ગરીબીનો વાસ થઈ શકે છે અને પોતાના ઘરના સભ્યોનો ધંધો પણ પડી ભાંગે છે. તેની સાથે જ મિત્રો નવરાત્રી શરૂ થાય એના પહેલા જો તમારા ઘરમાં કોઈ એવી બંધ પડેલી ઘડિયાળ હોય તો મિત્રો એને તમારે અવશ્ય જ બહાર કાઢી નાખવી જોઈએ. આનાથી મિત્રો ગરીબી આવી શકે છે અને સાથે જ જો તમે બંધ પડેલી ઘડિયાળ પોતાના ઘરમાં રાખો છો તો મિત્રો બંધ પડેલી ઘડિયાળ છે એ તમારો સમય સારો આવતો હોય તો એ પણ રોકાવી દે છે. આથી મિત્રો જો તમે બંધ પડેલી ઘડિયાળ નવરાત્રી શરૂ થાય એના પહેલા તમે તેને પોતાના ઘરમાં રાખશો તો મિત્રો તમારું નસીબ તમારો ક્યારેય પણ સાથ નહીં આપી શકે કે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવવા લાગશે. આથી મિત્રો જો તમારા ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોય તો તેને રિપેર કરાવીને શરૂ કરી દેવી જોઈએ. કારણ કે મિત્રો આપણા ઘરની જે ઘડિયાળ હોય છે એને આપણે પ્રગતિનું પ્રતીક માનીએ છીએ. આથી જો બંધ પડેલી ઘડિયાળ હોય તો આપણા ઘરની પ્રગતિમાં બાધા આડે લાવે છે. આથી મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા તમે બંધ ઘડિયાળને પોતાના ઘરમાંથી બહાર કાઢી નાખજો. તેની સાથે જ મિત્રો જો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જો તમે પોતાના ઘરના મંદિરની ઉપર કંઈક વધારાની વસ્તુ મૂકો છો તો મિત્રો તમે અવશ્ય જ બહાર કાઢી નાખજો અને પોતાના મંદિરને સાફ સફાઈ કરી નાખજો કે જેથી કરીને માતાજી તમારાથી પ્રસન્ન રહે. અને ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જ દિવસે તમારા ઘરમાં મા દુર્ગાનો વાસ થઈ શકે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે જેથી કરીને તમે આગળ ખૂબ જ પ્રગતિ કરી શકો. તેની સાથે જ મિત્રો જો તમારા મંદિરમાં ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા સડેલા ફૂલ તેમજ વાસી ફૂલ હોય તો માતાજીનો ફાટેલો ફોટો અથવા ખંડિત મૂર્તિ હોય, જૂની અગરબત્તી હોય કે જેનો ઉપયોગ તમે ન કરતા હોય અથવા તો વધારાનું માચીસ જેવી અન્ય વસ્તુઓ પડેલી હોય તો મિત્રો તમારે એ બધી જ વસ્તુને બહાર કાઢી નાખવી જોઈએ અને મંદિરને એકદમ સ્વચ્છ રાખવું જોઈએ. જો મિત્રો તમે મંદિરને સ્વચ્છ નથી રાખતા તો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે, તમને શ્રાપ પણ આપી શકે છે. તમે પોતાના ઘરના મંદિરને સ્વચ્છ રાખશો તો મિત્રો ચૈત્ર નવરાત્રીમાં માતા દુર્ગાનો વાસ તમારા ઘરમાં અવશ્ય થશે, તમને બંને હાથોથી આશીર્વાદ આપશે જેનાથી તમારા ભાગ્યોદય થઈ શકે છે. ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા પોતાના ઘરના મંદિરની પાસે અથવા તો ઘરની કોઈ પણ જગ્યાએ ફાટેલા ધાર્મિક પુસ્તક હોય તો અવશ્ય બહાર કાઢી નાખજો. તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા પોતાના ધન રાખવાની તિજોરીને પણ સાફ કરી લેવી જોઈએ. કારણ કે મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય ત્યારે લક્ષ્મી માતા છે ગ્રહ પ્રવેશ કરતા હોય છે. મિત્રો તમે એ પણ જગ્યાએ ધન રાખો છો એટલે કે મિત્રો તમે જ્યાં પણ પૈસા રાખો છો એ જગ્યા ઉપર બીજો કોઈ ફાલતુ સામાન તમારે ન રાખવો જોઈએ. આથી મિત્રો ધન રાખવાના સ્થાનને આપણે મંદિરની જેમ જ સ્વચ્છ રાખવું જોઈએ. તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રી જો તમે પૂજા અર્ચના કરતા હોય તો તમારે માતાજીની પૂજામાં કોડીઓનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. તેની સાથે જ તમે રોજ માતાજીની પૂજા કરતા હોય તો તેની સાથે તમારે કોડીઓની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ. સાથે જ મિત્રો તમે ખૂબ જ ધન કમાવા માંગતા હોય તો તમારે ચૈત્ર નવરાત્રીમાં માતાજીની પૂજા અર્ચના કરીને પછી આ કોડીઓની પણ પૂજા અર્ચના કરવી જોઈએ અને આ કોડી ઉપર થોડુંક કંકુ નાખીને પછી આ કોડીઓને તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવી જોઈએ. આથી મિત્રો કોડીઓ છે એ લક્ષ્મી માતાને બહુ જ પસંદ હોય છે અને કોડીને આપણે પોતાના ઘરમાં રાખીએ છીએ તો મિત્રો આપણા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે.
આનાથી મિત્રો આપણા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો નવરાત્રિ શરૂ થાય એના પહેલા જો તમારા ઘરમાં ફાટેલા અથવા તો તૂટેલા બૂટ ચંપલ હોય તો એ તમારે ઘરેથી અવશ્ય જ બહાર કાઢી નાખવા જોઈએ. કારણ કે મિત્રો આ તૂટેલા બૂટ ચપ્પલ હોય તો આના કારણે જ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી હોય છે અને આપણા ઘરમાં અશાંતિ અને કલેશનો માહોલ બની રહે છે. તેની સાથે જ મિત્રો જો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમે પોતાના ઘરમાંથી ઝાડા કાઢવાનું બિલકુલ નહીં ભૂલતા. કારણ કે મિત્રો જે ઘરમાં પણ ઝાડા હોય છે તો એ ઘરમાં માતાજી છે એ ક્યારેય પણ વાસ નથી કરી શકતા. તેની સાથે જ મિત્રો તમે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા જો તમે પોતાના ઘરના રસોડામાં તૂટેલા ફૂટેલા વાસણ રાખો છો તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવા જોઈએ. આનાથી મિત્રો આપણા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. તેની સાથે જ જો તમારે ઘરે કોઈ તૂટેલા કાચ હોય તો એ તમારે જરૂરથી બહાર કાઢી નાખવો જોઈએ. કારણ કે મિત્રો જો તમે નવરાત્રી દરમિયાન તૂટેલો કાચ પોતાના ઘરમાં રાખો છો અને એમાં તમે પોતાનો ચહેરો જુઓ છો તો મિત્રો આ વસ્તુ તમારું દુર્ભાગ્ય પ્રેરીને લાવે છે. આથી મિત્રો તમારે નવરાત્રી આવતા પહેલા તૂટેલો કાચ એ પોતાના ઘરમાં બિલકુલ પણ ન રાખવો જોઈએ. તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે ચૈત્ર નવરાત્રી શરૂ થાય ત્યારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ તમારે ન ખાવી જોઈએ. તો મિત્રો ચૈત્ર નવરાત્રીમાં તમારે સફરજન અવશ્ય જ ખાવું જોઈએ. તો મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે ભગવાન કે માતાજીનો ભોગ લગાવો છો તો મિત્રો તમારે એમાં મિત્રો સફરજન તમારે જરૂર અર્પણ કરવું જોઈએ. મિત્રો જો તમે નવરાત્રીનું વ્રત રહ્યા છો તો તમારે સફરજન અવશ્ય જ ખાવું જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે કેળા, પપૈયા તેમજ તરબૂચ અને મીઠી દ્રાક્ષ તમારે જરૂર ખાવી જોઈએ. આ વસ્તુ ખાવાથી મિત્રો જે વ્રતધારી હોય છે એટલે કે જે લોકો પણ વ્રત રહે છે તે લોકોને આ પ્રકારોના ફળ ખાવાથી શક્તિ મળી શકે છે અને તેનું વ્રત છે એ પણ સંપૂર્ણ થઈ શકે છે. મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવ્યું છે કે નવરાત્રીમાં સીતાફળ અવશ્ય ખાવા જોઈએ. મિત્રો સીતાફળ ખાવાથી 10 એવી મહત્વની બીમારી છે કે જેમાં સમાપ્ત થઈ જાય છે. મિત્રો એવું માનવામાં આવે છે કે નવરાત્રીના દિવસોમાં સીતાફળનો આપણા ઘરમાં જો પ્રવેશ થાય તો તે વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો સીતાફળ ખાવાથી નવરાત્રીનું વ્રત છે એ સફળ થઈ શકે છે. કારણ કે મિત્રો સીતાફળના ફળમાં સીતા માતાનો વાસ હોય છે. તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન જો સીતાફળને કોઈ પણ લોકો ખાય છે એને કોઈ પણ દુઃખોનો સામનો કરવો પડી શકતો નથી. આથી મિત્રો ચૈત્ર નવરાત્રીમાં જો તમે વ્રત રહો છો અથવા તો વ્રત નથી રહેતા તો પણ તમારે સીતાફળનું સેવન અવશ્ય જ કરવું જોઈએ. મિત્રો આ ફળ છે એ આપણા શાસ્ત્રોમાં બહુ જ આને શુભ માનવામાં આવે છે. આ ફળ ખાવાથી મિત્રો તમારામાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન વ્રત રહે છે તો એને પેકેટવાળી બંધ તૈયાર વસ્તુ હોય છે એ ન ખાવી જોઈએ. એટલે કે મિત્રો જો કોઈ પણ વસ્તુ ડબ્બામાં પેક કરીને આવે છે એ વસ્તુ બિલકુલ જ તમારે ન ખાવી જોઈએ. કારણ કે મિત્રો આમાં ઘણી બધી વસ્તુઓ તેમજ કેમિકલની ભેળસેળ હોય છે કે જેનાથી મિત્રો તમારું વ્રત છે એ તૂટી શકે છે. એટલે કે તમારું વ્રત ખંડિત થઈ શકે છે, જેથી કરીને તમને વ્રતનું પૂરેપૂરું ફળ મળી નથી શકતું અને માતાજી પણ તમારાથી ક્રોધિત થઈ શકે છે. આથી મિત્રો તમારે ક્યારેય પણ પેકેટવાળી વસ્તુ વ્રત દરમિયાન તેમજ ચૈત્ર નવરાત્રી દરમિયાન ભૂલથી પણ ગ્રહણ ન કરવું જોઈએ. જો મિત્રો તમે વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારનું જ્યુસ પીતા હોય તો મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, એમાં તમારે મીઠું નાખવું ન જોઈએ. આનાથી મિત્રો તમારું વ્રત છે એ તૂટી શકે છે. તેની સાથે જ મિત્રો તમારે જ્યુસમાં બરફ પણ ન નાખવો જોઈએ. આથી જો વ્રતમાં એમ જ સાદું જ્યુસ પીવો છો તો મિત્રો આનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.